करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं भतस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव जीवे पिबस्वामृतमेतदेव गोविंद दामोदर माधवेति विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्तिः दद्यादिकं मोहवसा च वोचद् गोविन्द दामोदर माधवेति गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामानि पतन्ति नित्यं गोविन्द दामोदर माधवेति सुखं शयनानिलये निजेऽपि नामानि विष्णु प्रवदन्ति मर्त्याः तेनेश्च तं नयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति जीवेश देवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जीवे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। चतुर्वेश्च त्रिभिस्तदा षड्भिर्विराजते योषो पञ्चधारदे मम सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। अज्ञानतिमिराधस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। वराहपीडं नटवरवपुः कारणयो कारणिकारं बिभ्रदवाश कनककविशं वैजयन्ती च मालं रत्नारवेणुरदतश्रिया पूरयन् गोपवृन्दे बृन्दारण्यं स्वपदरमणं प्राविशद्भीतकीर्तिः। नारायणं नमस्कृत्यं
નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગઈકાલે આપણે પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં ઉદ્યાપન વિશે આપણે કથા કરી. ઉદ્યાપનમાં આગળ આપણે જોઈશું કે ઉદ્યાપનમાં કયું કયું દાન કરવું. શ્રીમદ ભાગવતમ તદ્યા વૈષ્ણપાન દ્વિજોત્તમે. નવા મેઘ જેવા શ્યામ પિતાંબર પહેરેલા શ્રીવસ્ત્રના ચિહ્નથી શોભાયમાન છાતીવાળા રાધિકા સહિત અચ્યુત એવા શ્રી પુરુષોત્તમને હું નમસ્કાર કરું છું. નમસ્કાર કર્યા પછી બ્રહ્મા તરીકે જે બ્રાહ્મણનું વર્ણન કર્યું હોય તેને સુવર્ણ સાથે પૂર્ણ પાત્રનું દાન કરવું. આચાર્ય તરીકે વરુણ થયેલા એવા બ્રાહ્મણોને હર્ષથી પુષ્કળ એવી દક્ષિણા આપવી. વસ્ત્ર અલંકાર આપણી શક્તિ પ્રમાણે ભક્તિથી આપીને પત્ની સહિત આચાર્યને સંતુષ્ટ કરવા. ઉદ્યાપન કરતી વખતે આપણી શક્તિ પ્રમાણે દાન કરવું, પરંતુ કોઈ પણ આચાર્ય કે બ્રાહ્મણના વરુણનું મન ન દુખાય એ અવશ્ય જોવું. જો મન દુખાય તો આપણું શ્રેય થતું નથી. માટે તેમને સંતુષ્ટ કરવા. ઉત્તમ દક્ષિણા આપી ઉપરાંત એક ગાયનું દાન કરવું. શક્તિ હોય તો ગાય સારા સ્વભાવની પુષ્કળ દૂધ દેનારી વસ્ત્ર અને ઓઢાડી અને તે વાછડી સહિત ઘંટડી તથા શણગારેલી એવી ગાયનું દાન કરવાનું કહેલું છે. ઘીના પાત્રો તથા તલના પાત્રનું દાન કરવું અને બ્રાહ્મણ દંપતીને વસ્ત્ર પહેરવાના આપી શિવ પાર્વતીની પ્રતિમાનું દાન કરવું. આ પ્રમાણે 8 પ્રકારના જે દાન છે એમાં 8 પ્રકારના પદ અને પગરખા જોડા એ વગેરેનું દાન કરવું. વિષ્ણુ ભક્ત બ્રાહ્મણોને શ્રીમદ ભાગવતના પુસ્તકનું દાન કરવું. અને જો શક્તિ હોય તો ચંચળ એવા જે દાન છે એવા વિલંબ કરવો નહીં. કે આયુષ્ય ચંચળ છે, આપણું શરીર અસ્થિર છે, આમ વિચાર કરતા રહેવું. શ્રીમદ ભાગવત એ ભગવાનનું સાક્ષાત અદ્ભુત એવું સ્વરૂપ છે કે જે મનુષ્ય વિષ્ણુ ભક્ત અને પંડિત એવા વિપ્રને શ્રીમદ ભાગવતનું દાન કરે છે તે પોતાના કરોડો એવા કુળનો ઉદ્ધાર કરે છે. અને છેવટે અપ્સરાઓના સમુદાયમાં સેવન કરવા છતાં
વિમાન પર ચડીને યોગીઓને પણ દુર્લભ એવા ગોલોકમાં જાય છે. હજારો કન્યાના દાન કર્યા હોય, સેંકડો વાજપેયી યજ્ઞ કર્યા હોય, ધાન્ય સહિત ખેતરોનું દાન કર્યું હોય, તુલાદાન કર્યા હોય, 8 મોટા દાન, અષ્ટ મહાદાન, વેદોના દાન પણ શ્રીમદ ભાગવતના પુસ્તકના દાનની 16મી કળાએ પણ પહોંચી શકતા નથી. માટે શ્રીમદ ભાગવત પુસ્તકનું વૈષ્ણવ એવા બ્રાહ્મણને અવશ્ય દાન કરવું. સોનાના સિંહાસન ઉપર પધરાવીને વસ્ત્ર આભૂષણોથી શણગારીને આપણી શક્તિ પ્રમાણે દાન કરવું. પુરુષોત્તમ માસમાં 30 માલપુડા મૂકી એનું એક સંપુટ બનાવવું. કાંસાની એક થાળી, એમાં 30 પૂડા મૂકી ઉપર બીજી કાંસાની થાળી ઢાંકી અને સૂત્ર વીંટી અને બ્રાહ્મણને દાનમાં આપવાનું કહેલું છે. 30 કાંસાના સંપુટોનું પણ દાન દેવું. હે રાજા, આ માલપુડાઓના દરેકની અંદર છિદ્ર હોય છે અને જેટલા છિદ્ર હોય છે એટલા 1000 વર્ષ સુધી મનુષ્ય વૈકુંઠમાં વાસ કરે છે. આ શાસ્ત્રમાં કહેલું છે, હું નથી કહેતો. એટલા 1000 વર્ષ સુધી મનુષ્ય વૈકુંઠમાં વસે છે અને તે પછી નિર્ગુણ યોગીઓને પણ દુર્લભ એવા જ્યોતિનું ધામ સનાતન, અને જ્યાં ગયા પછી ભક્તો આ સંસારમાં પાછા આવતા નથી એવા ગોલોકમાં તે જાય છે. કાંસાના સંપુટોનું વજન એકનું 2.5 શેર કહેવામાં આવ્યું છે. છતાંય પુરુષોત્તમનું વ્રત જે નિર્ધન હોય તો તેણે વ્રતની પૂર્ણતા માટે પોતાની શક્તિ પ્રમાણે એ સંપુટો કરવા અથવા માલપુડાની ઉત્તમ એવી કાચી સામગ્રી, લોટ, ખાંડ અને ઘી આ વગેરે સામગ્રી ફળો સાથે એ સંપુટમાં ભરીને પુરુષોત્તમ ભગવાનની પ્રસન્નતા માટે એનું દાન કરવું. હે રાજા, આ દાન માટે પત્ની સહિત જે બ્રાહ્મણો છે જેનો નોતર્યા છે તેમને આમંત્રણ આપ્યું છે તેઓને આપવા માટે પુરુષોત્તમ ભગવાનની સમક્ષ સંકલ્પ કરવો અને પછી આ પ્રમાણે ભગવાનની પ્રાર્થના કરવાની. કૃષ્ણ જગદાધાર જગદાનંદદાયક. કે હે ભગવાન, હે શ્રી કૃષ્ણ, હે જગતના આધાર, આપ મારા આલોકના અને પરલોકના સર્વ મનોરથોને જલ્દીથી પૂર્ણ કરો. આમ ગોવિંદ ભગવાનની પ્રાર્થના કરવી અને પછી સદાચારી બ્રાહ્મણોને તેમની પત્ની સહિત હર્ષથી ભોજન કરાવવું. આ વખતે પણ પ્રથમ શ્રી પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતા કરતા ભક્તિથી વિધિ પ્રમાણે બ્રાહ્મણોનું પૂજન કરવું અને પછી બ્રાહ્મણ સ્વરૂપે શ્રી હરિનું અને બ્રાહ્મણની પત્ની સ્વરૂપે શ્રી રાધિકાજીનું ચિંતન કરવું અને બ્રાહ્મણોને ઘી તથા દૂધ પાકનું ભોજન કરાવવું.
પરંતુ એ વખતે વ્રત કરનારે પ્રથમ વિધિપૂર્વક ભોજન કરાવવા નિમિત્તે સંકલ્પ કરવો જોઈએ. દ્રાક્ષ, કેળા, જાત જાતની કેરીઓ, ઘીમાં પકવેલા પકવાન, અડદના સુંદર એવા વડા, સાકર નાખેલા ઘેવર, ગોળના રસા અને ખાંડના માંડા એટલે કે ખાંડ નાખેલું દહીંનું ઘોડવું અથવા ઓસામણ, ચીબડા તથા કાકડીના શાક, લીંબુ સહિત આદુ અને બીજા પણ જુદા જુદા જે શાક છે, તથા જો એ ઋતુમાં કેરી મળતી હોય તો કેરી વગેરે અલગ અલગ ભક્ષ્ય, ભોજ્ય, લેહ અને ચોષ્ય, આમ 4 પ્રકારના ભોજનો છે જે સાથે મેળવેલા 6 રસોથી યુક્ત તૈયાર કર્યા છે. સુગંધી પદાર્થોથી સુગંધમય કરેલા દૂધ, દહીં, છાશ વગેરે જે એને ગોરસ કહેવાય છે, એ બધું જ પીરસી દરેક બ્રાહ્મણને કોમળતાપૂર્વક આ પ્રમાણે કહેવું કે ઇદમ સ્વાદો મુદામ ભોજ્યમ ભવદાર્થે પ્રકલ્પિતમ. આ સ્વાદિષ્ટ ભોજન હે બ્રાહ્મણો મેં આપ માટે હર્ષથી તૈયાર કર્યું છે. માટે હે બ્રાહ્મણો, આપ જે રસોઈ બનાવી છે તેમાંથી જે રૂચે, જે તમને ગમે તે પ્રમાણે તમે માગી લો. આપ આજે મારે ત્યાં ભોજન કરવા પધાર્યા છો, તેથી આપે મારા ઉપર કૃપા કરી છે અને તેથી મારો જન્મ સાર્થક થાય. આમ પ્રાર્થનાપૂર્વક હર્ષથી બ્રાહ્મણોને જમાડવા, તેઓને પાન બીડી આપી, દક્ષિણા આપી, એલચી, લવિંગ, કપૂર, નાગરવેલનું પાન, કસ્તુરી, જાયફળ, જાવંત્રી, ચૂનો અને સુંદર કાથો, આ બધા જ મિશ્રણ કરીને એક પાનનું બીડું તૈયાર કરવું. તૈયાર કરીને આદરથી બ્રાહ્મણોને આપવું કે જે મનુષ્ય એવું પાન બીડું બનાવી ઉત્તમ બ્રાહ્મણોને જમાડે છે તે આ લોકમાં અતિશય ભાગ્યશાળી થઈ પરલોકમાં અમૃત એવા ભોગવનારો થાય છે. આ રીતે પત્ની સહિત બ્રાહ્મણોને સંતુષ્ટ કર્યા પછી તેઓના હાથમાં લાડુ અને તેમની પત્નીઓને વિવિધ એવી વિધિપૂર્વક શણગારી તેમના હાથમાં વાંસના સુપડા, હળદર અને કંકુ તથા તેમાં બંગડીઓ વગેરે મૂકીને આપવા. ઘરની હદ સુધી બ્રાહ્મણની પાછળ જઈ તેમને વિદાય કરવા. ત્યાર પછી ઘરમાં પાછા આવીને મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યજ્ફુદિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે. આ મંત્રથી પુરુષોત્તમ પ્રભુને ક્ષમા માગવી કે યસ્ય સ્મૃત્યા ચનામુક્ત્યામ તપો યજ્ઞ ક્રિયાદિશુ. આ મંત્ર વડે જનાર્દન ભગવાનને નમસ્કાર કરી જો કંઈક વ્રતમાં, ઉદ્યાપનમાં ઉણપ રહી ગઈ હોય તો તેની પૂર્ણતા કરવી જોઈએ. સુખેથી જમવું, અન્ન ભાગને યોગ્ય પ્રાણીઓને તેમના ભાગ પ્રમાણે અન્ન વિભાગ આપ્યા પછી પોતાના સગા સંબંધીઓની સાથે પોતે પણ ભોજન કરવું. જમતી વખતે અન્નને વખોડવું નહીં, અન્નની નિંદા ન કરવી અને કોઈની સાથે ખોટો વાદ વિવાદ પણ ન કરવો.
અમાસનો દિવસ આવે ત્યારે રાત્રે જાગરણ કરવું અને રાધિકા સહિત શ્રી પુરુષોત્તમ ભગવાનની સોનાની પ્રતિમાનું પૂજન કરવું. પૂજા કર્યા પછી પત્ની સહિત હર્ષથી પ્રભુને નમસ્કાર કરવા અને તે પછી વ્રત કરનારાએ રાધિકા સહિત એવા પુરુષોત્તમ ભગવાનનું ત્યાં વિસર્જન કરવું, એટલે કે તેમના સ્થાને મોકલવા. મૂર્તિ સહિત સગડું પૂજા સાહિત્ય આચાર્ય બ્રાહ્મણને અર્પણ કરી અને વરુણ કરેલા બ્રાહ્મણને સગડું પૂજા સહિત આપી દેવું અને ઉપરાંત પોતાની ઈચ્છા પ્રમાણે યથાયોગ્ય અન્નનું દાન કરવું. આમ હર કોઈ આવે એનો આપણે સત્કાર કરી આ પુરુષોત્તમ માસનું વ્રત અવશ્ય કરવું. પોતાની પાસે જેટલું ધન હોય તે અનુક્રમ એ અનુસાર પરમ ભક્તિથી દાન આપણે કરવું જોઈએ. જો કોઈ સ્ત્રી કે પુરુષ આ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરે છે તે કોઈ પણ જન્મમાં દુઃખ દારિદ્રને દુર્ભાગ્યને પામતો નથી. એટલું જ નહીં પણ જેઓ આ વ્રત કરે છે તેઓ આ લોકમાં જાત જાતના મનોરથો પૂર્ણ કરી છેવટે ઉત્તમ એવા વિમાનમાં બેસીને ઉત્તમ એવા વૈકુંઠ ધામમાં જાય છે. નારાયણ મુનિ કહે છે આ પ્રમાણે જે મનુષ્ય શ્રી કૃષ્ણ ભગવાનને અતિશય પ્રિય એવા પુરુષોત્તમ માસ વિધિ પ્રમાણે અતિશય આદરથી કરે છે એ પાપના સમૂહનો નાશ કરીને આ લોકનું સુખ ભોગવીને પોતાના પૂર્વજોની સારે ગૌલોકમાં જાય છે. ઇતિ શ્રીમદ નારદ્ય પુરાણે પુરુષોત્તમ માસ મહાત્મય શ્રી નારાયણ નારદ સંવાદે દ્રજધન્વનોપાખ્યેન વ્રત ઉદ્યાપન વિધિનામ પંચમીશત અધ્યાય. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. હવે આપણે અધિક માસની જે અમૃત ધારામાં ગંગા સ્નાનનું ફળ આપણે શું છે અને એના વિશે આપણે કથા કરીશું. એક ગામમાં કોઈ વિપ્ર કહેતા બ્રાહ્મણ એના દીકરા સાથે રહેતો હતો. દીકરાને ઉંમર થતાં તેને પરણાવે છે, પણ વહુ જરા ખરાબ મિજાજની હતી એટલે કોઈ વખત નજીવી બાબતમાં વાંધો કાઢીને ઝઘડો કરી અને પિયર જતી રહેતી. દીકરો જરા મોઢાનો મોડો હતો તેથી પોતાની પત્નીને કંઈ કહી શકતો નહીં, પરંતુ મનમાં તેને બળાપો ઘણો થતો. સ્ત્રીઓએ તો પતિની આજ્ઞામાં રહેવું જોઈએ, પતિની મરજી વગર ક્યાંય જઈ શકાય નહીં અને જ્યારે તેની સંમતિ હોય ત્યારે જ કોઈ પણ કાર્ય કરી શકાય. પત્ની તો કોઈને ગણતરીમાં ગણતી જ નથી, તેથી તેને ખૂબ જ લાગી આવતું. આ બ્રાહ્મણ પાસે થોડા ઘણા રૂપિયા હતા મૂડીમાં, એટલે એ ગામમાં ખેડૂતોને જરૂર વખતે પૈસાનું ધિરાણ કરતો અને બદલામાં જે કંઈ પાક ઉતરે
ત્યારે એમાં જે દાણા આવે એ દાણા તે લેતો. આવી રીતે એને દાણા ખૂબ જ સસ્તા પડતા, ઉપરાંત દૂધ, છાશ, ઘી પણ મફત મળતા. એક દિવસ બ્રાહ્મણે તેના દીકરાને બોલાવીને કહ્યું કે બેટા, 4 દિવસ પછી પુરુષોત્તમ માસ શરૂ થશે, તો તારા સાસરે જઈને તારી વહુને તેડી લાવ અને ઘરમાં હોય તો મારાથી આખો પુરુષોત્તમ માસ નિરાતે સ્નાન કરાય, ખાવા પીવાની પણ તકલીફ ન પડે. એટલે તું એને અહીંયા તારી સાસરેથી એને લઈ આવ. આ સાંભળીને દીકરો પોતાના પિતાની આજ્ઞા પ્રમાણે સાસરે જવાને માટે નીકળ્યો છે. ત્યાં ગામ બહાર આવેલા તળાવ આગળ આવ્યો હશે અને ત્યાં એક લીલાછમ પાકથી લચી રહેલા ખેતરમાં ગાયને ચરતી જોઈ એને કંઈક યાદ આવ્યું. આ ખેતર એના ઓળખીતા ખેડૂતનું ખેતર હતું. તેના પિતાએ એ ખેડૂતને 500 રૂપિયા ધીર્યા હતા, ધિરાણમાં આપ્યા હતા. દીકરાએ વિચાર કર્યો કે ખેતરમાં પેઢી પડેલી આ ગાય રોજ આવીને ખેતરમાં ચરે તો ખેતરનો બધો જ પાક નષ્ટ થઈ જશે અને ખવાઈ જશે. તો મારા પિતાને પૈસા ક્યાંથી પાછા આપશે? મારે ગાયને હું હાંકી કાઢું અને પછી સાસરિયાની વાટી પડું. એવામાં ખેતરનો માલિક ખેડૂત ત્યાં આવી પહોંચ્યો. એટલે બ્રાહ્મણના દીકરાએ એના આગળ ચાડી ખાધી કે આ ગાય બધું નુકસાન કરે છે, તમે જોતા નથી, તમે ધ્યાન નથી રાખતા. માટે એને એ ખેડૂતે ખૂબ જ મારી અને હાંકી કાઢી. તમારે તૈયાર પાક વખતે પશુ પક્ષીઓનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, એમ તેણે ખેડૂતને કહ્યું. જો સાવધાન રહો તો બધો જ પાક ચવાઈ જાય અને વટાઈ જાય. ખેડૂતના હાથમાં લાકડી હતી એટલે એણે તો ચરતી ગાયને ધબોધબ ધીબવા લાગ્યો, મારવા લાગ્યો અને ગાય બેહોશ થઈને જમીન પર પડી છે, મરણતોલ થઈ ગઈ. એવી દશામાં ખેતરમાં તે બેસી પડી છે અને એ સમયે ઘડી ઘડીની મહેમાન હતી. મરતા પહેલાં ગાયે બ્રાહ્મણના દીકરાને શાપ આપ્યો કે હે બ્રહ્મપુત્ર, તે મારા વિરુદ્ધ ખોટી ભંભેરણી ખેડૂતને કરી છે. મને ખેડૂત પાસે બહુ જ માર ખવડાવ્યું છે, માટે એના પરિણામે હું થોડી જ વારમાં મૃત્યુ પામીશ. હવે તારા કર્મના ફળરૂપે તો હવે ગધેડાનો અવતાર ધારણ કરીશ. આ તો ગાય માતાનો શાપ. મૂક પ્રાણી બોલી ન શકે, પણ એ મનથી તમને શાપ પણ આપી શકે છે. ગાય માતાનો શાપ હતો, કદી મિથ્યા થાય નહીં. બ્રાહ્મણનો દીકરો મૂંઝાયો છે, હવે કરવું શું? એ તો ગાય માતાના પગે પડીને કાલાવાલા કરવા લાગ્યા છે. મારી ભૂલ થઈ, મને ક્ષમા આપો, હું તો શાપમાંથી તમે મને મુક્ત કરો. હવે હું આ શાપમાંથી ક્યારે મુક્ત થઈશ? ગાય બોલી, તો તારી વહુને તેડવાને માટે જાય છે, પણ તારા સાસરે જ તો ગધેડો બની જવાનો છે.
હવે તારી વહુ તને ગધેડાના સ્વરૂપમાં અહીં લાવીને પુરુષોત્તમ માસના પહેલા દિવસથી માંડીને છેલ્લા દિવસ સુધી રોજ સવારના આ નદી જે ગંગા છે એ ગંગા નદીમાં સ્નાન કરાવે, પોતે સ્નાન કરે અને તને ખવડાવીને પોતે એકટાણું કરે, તો એના પુણ્ય પ્રતાપે હું તો ગધેડામાંથી મુક્ત થઈશ, અસલ સ્વરૂપમાં આવીશ. ત્યાંથી તે સાસરે ગયો છે. તેની બહુને બધી વાત કરી છે કે હું થોડી જ વારમાં મારું સ્વરૂપ બદલીશ. હું ગધેડો છું અને પોતે સ્નાન કરે અને તને ખવડાવીને પોતે એકટાણું કરે, એના પુણ્ય પ્રતાપે હું ગધેડામાંથી પાછો અસલ સ્વરૂપમાં આવીશ. ત્યાંથી સાસરે ગયો અને તેની વહુને બધી વાત કરી. એ સાથે જ વાત પૂર્ણ થઈ ત્યાં એ ગધેડાના સ્વરૂપમાં આવી ગયો. એ સાસરે તેની વહુ તેના ઉપર ખૂબ જ દયા કરવા લાગી. એ દયાળુ હતી તે તો મા બાપને બધી હકીકત તેણે સંભળાવી. ગધેડાને લઈ પોતાના સાસરાના ગામમાં આવી છે, પણ સાસરીએ ન જતા નદીએ થોડે દૂર એક ઝૂંપડી બાંધીને તે રહેવા લાગી. 2 દિવસ પછી પવિત્ર પુરુષોત્તમ માસ શરૂ થયો એટલે વહુએ ગધેડાને નદીએ લઈ જઈને સ્નાન કરાવ્યું. પોતે પ્રભુનું સ્મરણ કરતા સ્નાન કર્યું અને ગધેડાને લઈને પોતાની ઝૂંપડી આવી ગઈ. એકટાણું કરતાં પહેલાં તેણે ગધેડાને ખવડાવ્યું છે, પછી પોતે પણ ત્યાં જમવા બેઠી છે. આવી જ રીતે વહુ પોતાના ગધેડાના સ્વરૂપમાં પતિને લઈને નદીએ જાય છે, સ્નાન કરે છે, તેને સ્નાન કરાવે છે, પ્રભુ સ્મરણ કરતી પાછી ફરે છે. વહુ રોજ આ પ્રમાણે નિત્ય ક્રમ પ્રમાણે ગધેડાને સ્નાન કરાવે, તેને ખવડાવે. આ વાત રાજાના કાને ગઈ એટલે રાજાએ સિપાહીઓ મારફતે ગધેડાને પકડી મંગાવ્યો અને આટલું સુખ પણ ભગવાનને ન ગમ્યું. વહુ તો વલુપાત કરવા લાગી. એ તો રડતી રડતી રાજાના મહેલમાં ગઈ. રાજા ઝરૂખામાં ઊભા હતા. બહાર ગધેડો ભરેલો હતો. વહુ તેની પાસે ગઈ અને તેને હાથ ફેરવતી રાજાને કહેવા લાગી કે હે મહારાજ, મારો ગધેડો મને પાછો આપો. તેને સ્નાન કરાવી ખવડાવીને જમવાનો મારો નિયમ છે. આ મારો નિયમ આજે તૂટવાનો છે. રાજા કહે તું નદીએ ગધેડાને લઈને સ્નાન કરાવે છે, તેથી નદીનું જે પાણી છે એ ખરાબ થઈ જાય છે. નદીમાં રાજા રાણી સ્નાન કરે, વાણિયા સ્નાન કરે, સહી સોની અને વૈશ્ય સ્નાન કરે, તઈ તંબોળી સ્નાન કરે, કઈ ગધેડા તો નાતા હશે? વહુ બોલી મહારાજ, મારો ગધેડો એ ચમત્કારી છે, દેવતાઈ છે. એ કોણ છે એ જાણવા પુરુષોત્તમ માસ પૂર્ણ થાય પછી આપ મારી ઝૂંપડીએ પધારજો. સાચી હકીકતની તમને જાણ થઈ જશે. રાજાના દિલમાં દયા આવી અને તેણે ગધેડાને વહુને સોંપી દીધો છે. નિત્ય નિયમ મુજબ વહુએ ગધેડાને સ્નાન કરાવી ખવડાવીને પુરુષોત્તમ માસ પૂર્ણ કર્યો. હવે એ ગાય માતાના શાપમાંથી મુક્ત થયો હતો. એટલે નદીમાંથી પવિત્ર જળ લાવી
અને ગધેડાની સમક્ષ ઊભા રહી વહુએ પ્રાર્થના કરી કે હે પુરુષોત્તમ ભગવાન, શુદ્ધ હૃદયથી આપની ભક્તિ મેં કરી હોય, મેં આ પવિત્ર માસમાં સ્નાન કર્યું હોય અને આ ગધેડાએ પણ જો આ રીતે વ્રત કર્યું હોય તો ગધેડાના સ્વરૂપમાં રહેલા મારા પતિની મેં સેવા કરી હોય તો મારા પતિ એના અસલ સ્વરૂપમાં અત્યારે જ આવી જાય. આટલું કહી તેણે પવિત્ર જળ 3 વાર ગધેડા ઉપર છાંટ્યું છે અને પછી ગધેડામાંથી અસલ સ્વરૂપમાં તેનો પતિ આવી ગયો. બીજા દિવસે રાજા રાણી વહુની ઝૂંપડી આવ્યા છે એટલે વહુએ બધી વાત કરી. ગધેડામાંથી માનવી બનેલા પોતાના પતિને બતાવ્યો અને પુરુષોત્તમમાં સ્નાન કરવાનો મહિમા પણ તેણે સમજાવ્યો. સ્નાનનું ફળ આવું છે, ફળ મળે છે. આમ જાણીને રાજાએ પુરુષોત્તમ માસમાં સ્નાન કરવાનો સંકલ્પ કર્યો છે. બ્રાહ્મણની પત્ની અને તેનો પતિ ઘેરે આવે છે. બ્રાહ્મણને ઘણો હર્ષ થયો છે. તેણે પણ પુરુષોત્તમ માસ કર્યો હતો અને તેને આ પ્રમાણે ફળ મળ્યું. રાજાએ પુરુષોત્તમ માસમાં સ્નાન કરવાનો સંકલ્પ કર્યો અને જાતે જ વહુને તેના સાસરે મૂકી આવ્યા. ગંગા જળ સમ જળ નહીં, જે પાપ બધાના ધોવે, પતિતને પાવન કરે તે સ્નાન કરતા હોય. કે હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા વહુને ફળ્યા છો, તેમનું સંકટ તમે દૂર કર્યું, એવી રીતે આ ગંગા સ્નાન કરનારની બધી જ મનોકામના પૂર્ણ કરજો. પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ પુરુષોત્તમ માસમાં ગીતાજીના 15મા અધ્યાયનું ખૂબ જ મહત્વ છે. બની શકે તો ગીતાજીના 15મા અધ્યાયનું પુરુષોત્તમ યોગ નામની જે અધ્યાય છે એનું નિત્ય પઠન કરવું. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય. પવન સુત હનુમાન કી જય.
શ્રી શિયાવર રામચંદ્ર ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ હર. સર્વ વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ છે.